બ્લોગ આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે જાય છીએ અત્યારે ઘરે. અમારા ઘરનો રસ્તો છે, હેલો જાઓ ધીરે ધીરે. ભાઈ મારે બતાવીને બધું કરી દીધું કે થઈ ગયું છે બરાબર છે. અહીં આપણે રહી છીએ, તમને ખબર જ છે. તો આપણે મળીએ વાડીએ, તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આપણે આવી ગયા છીએ વાડીએ, પછી આપણે અતિ પોઝિશનમાં પછી આવી ગયા છીએ. જોઈ લો તમે આપણે શું કરીએ. માંથી છે પાણી આવે છે, પાણી ઉકળતું નથી, એ તકલીફ છે બસ. હવે કલાક નાખવું ભરાય છે, કલાક લગામ કહેવા આરામ કરો. આવું ઠંડુ વાતાવરણ કે ને મજા ના આવે આરામ કરવાની. બસ તમે સોઈટો હોય ફોન છે કે આપણો ભાઈબંધ જ છે, બીજું કોઈ તો ના હોય. ફોન હોય ટાઈમ બીજે ખબર ના પડે કેમ પડે. અત્યારે વાગ્યા 11, બોલો 5 વાગ્યા લાઈટ હોય જાય. 11 થી 12, 1, 2, 3, 4, 5 વાગે જાય એટલે માની લ્યો કે 9 થી 10 ને 11. હવે 6 કલાક લાઈટ રહે બસ. 6 કલાક પાણી ભરવાનું છે, પછી લાઈટ વહી જાય. પછી આપણે ઘેરે સીધા ઘરે. બીજું શું હોય, ઘરે સાંજે ખાઈ પીને સુઈ જવાનું. હવે ઉઠીને પાછું મોટું જોઈને પાછા વાળી. આ જિંદગી છે, આવી જિંદગીમાં રાખતું. આવી જિંદગી શું કરું ભાઈ, રહેવું પડે. હવે એમને તો કરતો કાંઈ છે નહીં. પાણી કાલનું ભરકો હતો, અહીંથી અહીંયા લગાને પાયું હોય. એક મૂકીને એક પાવું અત્યારે. હવે આ પાઈશ, પછી આવડું આ મૂકી દઈશ, બસ આવડું આ પાઈશ. એ રીતના એમ. આવું એક છે અમારું ખેતરનો નજારો બધો. એટલે આપણું ખેતર નથી, આપણે પેલા તમને બ્લોકમાં કીધું હતું કે આપણે કામે આવી છે. આવું બધું તે ખારો મિત્રો. હું જાઉં નાખું હમણાં થોડી ઘડીકોમાં ભરાઈ જાય. ત્યાં પૂગીશ તો વાર લેવાનો ટાઈમ થઈ જાય. તો બ્લોકમાં બિના રહેજો બરાબર છે. દવ વાળીએ નાખું વાર લો બરાબર. બ્લોકમાં બિના રહેજો મિત્રો. આપણે આપણા ઘરે આવી ગયા છીએ, 8:30 વાગ્યા છે બરાબર. અને ખાઈ લીધું છે, કરી નાખીએ બરાબર. હવે આપણે વિરામ આપીએ. લાઈક સપોર્ટ કરતા રહેજો, સપોર્ટ કરજો કે ત્યારે વધી આવવામાં. અને યુટ્યુબમાં કામ કરવું છે. કામ નવો બ્લોગ આવશે બરાબર. તો બધાને હવે જય માતા. આવું.